ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो लोहि सबसावणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. પ્રથમ પાહુડ દર્શન પાહુડ. દર્શન પાહુડમાં આચાર્ય ભગવંત સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલો માર્ગ એનો યથાક્રમ એટલે કે સમ્યક દર્શન. તો પહેલું પાહુડ આચાર્ય ભગવંતે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા એની રચના કરી છે. સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચારને જે પ્રગટ કરે છે એનું ફળ અર્યંત પદની પ્રાપ્તિ છે. એવા અર્યંત પરમાત્માનું વર્ણન એમના 46 ગુણો દ્વારા કરાય છે. 46 ગુણમાં જન્મતાની સાથે 10 અતિશય સાથે તીર્થંકર પરમાત્મા જન્મે છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતાં 10 બીજા અતિશયો પ્રગટે છે. 14 અતિશયો દેવકૃત હોય છે. તો 34 અતિશય, 8 પ્રાતિહાર્ય. પ્રાતિહાર્ય કહેતા વિશેષ મહિમા બોધક ચિહ્ન. 34 અતિશય, 8 પ્રાતિહાર્ય 42, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એટલે 46. જ્યારે આપણા પૂજ્ય ગુરુદેવ તીર્થંકર થશે ત્યારે એમને પણ જન્મના 10 અતિશયો
કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે 10 અતિશયો, 14 અતિશયો દેવક્રત, 8 વિશેષ બોધક ચિહ્નો પ્રાતિહારી અને અનંત ચતુષ્ટયની પ્રગટતા થશે. એવા 46 ગુણમાંથી 20 ગુણ એનું વર્ણન થયું છે. હવે દેવો દ્વારા 14 અતિશય, મહાવિદ્ય ક્ષેત્રમાં અર્ધ માગધી ભાષા છે. સર્વ જીવોને પરસ્પર મૈત્રી ભાવ હોય. ભગવાનની વાણી સાંભળવા સિંહ આવે કે ભગવાનની વાણી સાંભળવા શિયાળ આવે, બંને બાજુ બાજુમાં બેસે. શિયાળને સિંહનો ભય ન હોય, મૈત્રી ભાવ. પછી કહે છે સર્વ ઋતુના ફળ ફૂલનું ઉત્પન્ન થવું. ઋતુ પ્રમાણેના બધા ફળ ફૂલ એ ફળે. પછી કે દર્પણ સમાન ભૂમિ, અરીસા જેવી ભૂમિ, ચોખ્ખી ચમકતી ભૂમિ, મંદ સુગંધિત પવનનું ચાલવું, ત્યાંની હવા સુગંધ ફેલાવતી પ્રસરે. સમગ્ર સંસારમાં આનંદ થવો. ભગવાન જન્મે ત્યારે તો આનંદ થાય, પણ ભગવાનપણું પ્રગટ કરે તો એના પુણ્યનો અતિશય એવો હોય કે સંસારમાં સર્વ જીવો આનંદિત રહે. કાંટા રહિત ભૂમિ, દેવો ભગવાન માટે ગંધોદક વરસાવે. ભગવાનના સમોસરનો વિહાર થાય, ભગવાનનો વિહાર થાય ત્યારે ભગવાનના ચરણ નીચે દેવો સુવર્ણમય કમળોની રચના કરે. સર્વભૂમિમાં ધાન્ય પાકે. સર્વ દિશા આકાશ નિર્મળ દેખાય. દેવો જયદોષ બોલાવે. ધર્મચક્ર આગળ ચાલે.
અષ્ટમંગળ દ્રવ્યો એ પણ આગળ ચાલે. આવા 34 અતિશય તીર્થંકર પરમાત્માને પુણ્યના ફળમાં હોય છે. હવે કે છે 8 પ્રાતિહાર્ય. 8 પ્રાતિહાર્ય છે એ વિશેષ મહિમા બોધક ચિહ્ન કહેવાય છે. આવા ચિહ્ન તીર્થંકર પરમાત્માને જોવા મળે. અશોક વૃક્ષ, જે વૃક્ષ નીચે તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે એ વૃક્ષ અશોક વૃક્ષ કહેવાય. પુષ્પવૃષ્ટિ થાય, દિવ્ય ધ્વનિ છૂટે, તીર્થંકર ભગવાનની વાણી, ઓમ ધ્વનિ, દિવ્ય ધ્વનિ. એની દિવ્યતા એવી કે જીવો આ વાણી સાંભળે, જીવ અને શરીર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન થાય. સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન થાય. ઉત્તમ મુમુક્ષુઓ સમ્યક દર્શન પામે, સમ્યક દ્રષ્ટિઓ શ્રાવક પણ અંગીકાર કરે, શ્રાવકો મુનિપણું લે, મુનિઓ શ્રેણી આરોહણ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ભગવાનની ઉપસ્થિતિમાં કરે. એવી વાણી પછી કે છે ચામર. ભગવાનની આજુબાજુમાં ચામર હોય, બેસવાનું આસન સિંહાસન, ઉપર છત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પ્રતીક, ભામંડલ જેમાં જીવો જોતા પોતાના ભવો જણાય, અને દુંદુભી 12.5 કરોડ વાજા એનો નાદ થાય. આવા પ્રાતિહાર્ય એ પણ તીર્થંકર પરમાત્માના પુણ્યનો અતિશય છે. હવે મૂળ વાત કરે છે. આ બધી બાહ્યની વાત કરી. તીર્થંકર પરમાત્મા જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય સ્વભાવી છે. દરેક જીવ જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય સ્વભાવી છે. દરેક જીવમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એનું અનંતું સામર્થ્ય રહેલું છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય સહિત તીર્થંકર પરમદેવ
અનંત જ્ઞાન, જ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય તીર્થંકર પરમાત્માને વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું. 3 કાળ 3 લોક એક સમયમાં જાણે. દર્શનનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું. તીર્થંકર પરમાત્મા એક સમયમાં 3 કાળ 3 લોકને દેખે. સુખનું અનંત સામર્થ્ય એક સમયની પર્યાયમાં પ્રગટ થયું. ભગવાન સુખથી તૃપ્ત થઈ ગયા. આખો સમુદ્ર સુખનો ઉછળી પડ્યો. એક સાથે સમુદ્રનું પાણી બહાર ઠલવાઈ ગયું. એક સાથે સુખનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું. આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપી ગયું. એવું પ્રતિ સમય તીર્થંકર પદ પ્રાપ્ત થયું ત્યારથી પ્રતિ સમય સાદી અનંતકાળ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંતો પુરુષાર્થ પ્રગટરૂપ રીએ. એવી કોઈ અલૌકિક દશા, મોક્ષ દશા, દિવ્ય દશા પ્રગટ થઈ. આવી દશાને નિમિત્ત બનાવીને બીજા જીવો પણ ક્ષાયિકપણું પ્રગટ કરે. પછી કે છે જીવોના સંબોધન નિમિત્તે તીર્થંકર ભગવાનનો વિહાર થાય ત્યાં સુધી તીર્થંકર પરમાત્મા સ્થાવર પ્રતિમા કહેવાય. આવી સ્થાવર પ્રતિમા કહેવાથી તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાન થયા પછી હયાતી બતાવી છે, એની વિદ્યમાનતા. કોઈ એમ માને કે મોક્ષ થયો એટલે કોઈ ભગવાનના આત્મામાં બીજા જીવનો આત્મા ભળી જાય, તો એવું કંઈ નથી. તો એક આત્માનો નાશ થયો, અને નાશ થાય એને કોણ મોક્ષ કહે? એ તો નાશ છે. ભગવાન જ્યારે તીર્થંકર પદમાંથી સિદ્ધ પદને પ્રાપ્ત કરે ત્યારે તીર્થંકર પરમાત્માની પ્રતિમા ધાતુ કે પાષાણની સ્થાપિત કરાઈ છે. એવો સ્થાપના કરવાનો એક વ્યવહાર છે. હવે તીર્થંકર પદ પછી સિદ્ધ પદનું વર્ણન કરે છે. ગાથા 36. ભગવાન કર્મોનો નાશ કરી
ભગવાનને કયા કર્મો બાકી છે? તીર્થંકર પરમાત્માને કયા કર્મો બાકી છે? તો કે હવે 4 અઘાતી કર્મ બાકી છે. એ 4 અઘાતી કર્મનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ એટલે નિર્વાણની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ, સિદ્ધ પદની પ્રાપ્તિ એટલે અશરીરીપણાની પ્રાપ્તિ. હવે જુઓ ગાથા 36, આ અધિકારની છેલ્લી ગાથા છે. દ્વાદશ તપે સંયુક્ત નિજ કર મોક્ષ પાવી વિધિ બળે વ્યુત્સર્ગથી તનને તજી પામ્યા અનુત્તમ મોક્ષને. એનો અર્થ 12 પ્રકારના તપથી સંયુક્ત થઈ વિધિના બળથી એટલે કે કાળલબ્ધિ પાકતા અને પુરુષાર્થ પ્રગટ થતા પોતાના કર્મોનો નાશ કરી અઘાતી કર્મનો નાશ કર્યો. એમાં આયુગ કર્મનો નાશ થયો. તો આયુગ કર્મને કારણે જે જીવ અને શરીર બંધાયેલા હતા એ છૂટા પડી ગયા. જીવ અને શરીરનું બંધન આયુ કર્મને કારણે છે. વૈભાવિક શક્તિને કારણે નથી. 8 કર્મો આત્માના પ્રદેશે ચીટકે એ વૈભાવિક શક્તિને કારણે છે. પણ જીવ અને શરીરનું બંધન છૂટું પડવું અઘાતી કર્મનો નાશ થતા આયુ કર્મનો નાશ થાય છે. આયુ કર્મને કારણે જીવ અને શરીર બંધને પ્રાપ્ત થયા હતા. આયુ કર્મ છૂટી ગયું. આયુ કર્મ નાશ પામ્યો. આયુ કર્મનું નિમિત્તપણું રહ્યું નહીં. તીર્થંકર પરમાત્માનો દેહ અને આત્મા ભીન થયા. આત્માએ ઉર્ધ્વગમન કર્યું. ઉર્ધ્વગમન કરવું એ આત્માનો સ્વસ્વભાવ છે. જે સ્થાન પર તીર્થંકર પરમાત્મા બેઠા છે કે ખડગાસન અવસ્થામાં છે એ સમશ્રેણીએ લોકના અગ્રભાગે રત્નમય બનેલી સિદ્ધશિલા, એ સિદ્ધશિલા પર અનંત સિદ્ધ પરમાત્માઓ રહે છે. તીર્થંકરનો દેહ આયુ કર્મ પૂર્ણ થતા દેહ આત્માથી છૂટો પડતા દેહથી રહિત આત્મા
એકલો આત્મા ઉર્ધ્વ સ્વભાવી હોવાને કારણે, ક્રિયાવતી શક્તિને કારણે ઉર્ધ્વ ગમન કરી, દેહ રહિત થઈને ગમન કરી જે આનંદ સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે એવી સિદ્ધશિલા પર બિરાજીને સિદ્ધશિલા પર બિરાજીને નિર્વાણ અવસ્થાને એટલે કે સિદ્ધ પદને એટલે કે મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરે છે. હવે ભાવાર્થ. જેઓ તપ દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી જ્યાં સુધી વિહાર કરે ત્યાં સુધી તે દિશામાં સ્થિર રહે, જ્યાં સુધી તીર્થંકર પદ છે ત્યાં સુધી વિહાર છે, જે દિશામાં સ્થિર રહે પછી દ્રવ્ય ક્ષેત્ર કાળભાવની સામગ્રીનું વિધિના બળથી કર્મ નષ્ટ કરી, શું કહે છે, દ્રવ્ય આત્મદ્રવ્ય, શરીર અજીવ પૂતગલ દ્રવ્ય, ક્ષેત્ર જે ક્ષેત્રે તીર્થંકર બિરાજી રહ્યા છે એવું તીર્થ ક્ષેત્ર, કાળ શરીર અને આત્માનો છૂટો પડવાનો કાળ એટલે કે નિર્વાણનો કાળ, ભાવની સામગ્રી ચાર ઘાતી કર્મ નાશ થયા ત્યારે ચાર અનુજીવી ગુણ પરિપૂર્ણ સુખતા રૂપે પરિણમાતા. હવે અઘાતી કર્મનો નાશ થયો, ચાર પ્રતિજીવી ગુણ એનું પ્રગટ થવું, એક તરફ જીવના ગુણોની પ્રગટતા, પ્રતિજીવી ગુણોની પ્રગટતા, અનુજીવી ગુણ તો પ્રગટ થઈ ચૂક્યા તીર્થંકર પદમાં. નિર્વાણના કાળે ચાર પ્રતિજીવી ગુણ પ્રગટ થયા. બીજી તરફ શરીરના સ્કંધો વિખેરાઈ ગયા, એના પરમાણુ વિખેરાઈ ગયા. આત્મા શરીરથી ભિન્ન પડીને, ભાવમાંથી તો ભિન્ન હતો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન થયો. કર્મનો ત્યાગ થયો, અઘાતી કર્મનો. શરીરનું છૂટી જવું, શરીરના સ્કંધો વિખેરાઈ જવા, નિર્વાણની પ્રાપ્તિ કરવી, અહીંયા અર્થ એવો છે કે જ્યારે
નિર્વાણને પ્રાપ્ત થાય ત્યારે લોકાકાશના અગ્રભાગ એટલે શિખર એટલે કે ટોચનો ભાગ, ત્યાં જઈને સિદ્ધ પરમાત્મા બિરાજે છે. મધ્યલોકમાં અર્યંક પદ હતું, એ મધ્યલોકથી સિદ્ધલોક સુધી જવું 7 રાજુલોક, એટલું લાંબુ ક્ષેત્ર. પણ ક્રિયાવતી શક્તિ પણ પરિપૂર્ણ ખીલવટ પામી છે અને જીવ સ્વભાવથી ઉર્ધ્વ સ્વભાવી છે. તો જીવ એક સમયમાં, શરીર છૂટતા એક સમયમાં લોકાકાશના અગ્રભાગે રહેલી સિદ્ધશિલા 7 રાજુલોક જેટલું ગમન એક સમયમાં સિદ્ધ પરમાત્માનો આત્મા કરે છે. હવે ત્યાં સિદ્ધ પરમાત્માનો આત્મા માત્ર આત્મા છે, એ જંગમ પ્રતિમા કહેવાય છે. આવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમાં સમ્યક દર્શન મુખ્ય છે. જો છેલ્લી ગાથા સુધી સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શનનો મહિમા કરતા આવ્યા. પછી છેલ્લી લાઈનમાં તેમ છતાં કહ્યું પણ ખરું કે આ પાહુડમાં એટલે દર્શન પાહુડમાં સમ્યક દર્શનના મુખ્યપણાનું વ્યાખ્યાન કર્યું છે. હવે કે છે, મોક્ષ ઉપાય કહ્યો જીન રાજજો, સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રા, તામધિ સમ્યક દર્શન મુખ્ય ભયે નિજ બોધ ફલે સુચરિતા, જો નરયાગમ જાની કરે पहिचानी यथावत बीत्रा, घातिकी पाये रु केवल पाय अघाती अने लही मोक्ष पवित्रा, नमो देव गुरु धर्म को जिन आगम को मानी, जो प्रसाद पायो अमल सम्यक दर्शन जानी. શું કહ્યું કે જીનેન્દ્ર ભગવાને મોક્ષનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને કહ્યો છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં સમ્યક દર્શન મુખ્ય છે. સમ્યક દર્શન થતાં જ્ઞાન અને ચારિત્ર ફૂલે ફાલે છે. જે નર જે મનુષ્ય આગમ કહેતા દિવ્ય ધ્વનિ, આગમ કહેતા 12 અંગ 14 પૂર્વ, આગમ કહેતા આ કુંદકુંદાચાર્ય દેવ રચિત શાસ્ત્રો કે અન્ય આચાર્યો આદિ જ્ઞાનીઓ દ્વારા રચાયેલા શાસ્ત્રો, તો કે જે મનુષ્ય આવા શાસ્ત્રોને જાણે છે
આવા શાસ્ત્રોને ઓળખે છે અને મોહ રાગ દ્વેષને ત્યાગે છે, ઘાતી કર્મને ખપાવે છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અઘાતી કર્મોને હણી નાખે છે, તે મોક્ષની પવિત્રતાને પ્રાપ્ત કરે છે. હવે કે છે, નમો દેવ ગુરુ ધર્મકુ, હું દેવ કહેતા અર્યનસિદ્ધ પરમાત્મા, ગુરુ કહેતા આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે પંચ પરમેષ્ઠી, દેવ કહેતા મોક્ષ, ગુરુ કહેતા મોક્ષ માર્ગ, દેવ કહેતા મોક્ષ માર્ગનું ફળ અને ધર્મ એટલે દિવ્ય ધ્વનિ 12 અંગ 14 પૂર્વ આગમો જ્ઞાનીની વાણી, જે આગમ રાગદ્વેષ રહિત છે, જે વાણી જીનેન્દ્ર ભગવાને કહી છે, એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરીને પ્રસાદને પામે છે, એટલે સમ્યક દર્શનને પામે છે ને અમલ કહેતા ચારિત્રનું પાલન કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ બધાના મૂળમાં સમ્યક દર્શન છે એમ જાણવું. આચાર્ય ભગવંતે કુંદકુંદાચાર્યદેવ વિરચિત અષ્ટપ્રાભૃતમાં પ્રથમ દર્શન પ્રાભૃત એની પૂર્ણાહુતિ કઈ રીતે કરી? તો કે આચાર્ય ભગવંતની માંગલી સાથેની મૂળ પ્રતિજ્ઞા આ રીતે હતી કે સર્વજ્ઞના મતનો જે માર્ગ છે, સર્વજ્ઞના મતનો માર્ગ એટલે મોક્ષ માર્ગ છે, તેને એટલે મોક્ષ માર્ગને યોગ્ય ક્રમમાં હું કહીશ, ટૂંકમાં કહીશ તો સમ્યક દર્શનનો માર્ગ, એ માર્ગ તો મોક્ષનો માર્ગ, એ માર્ગ તો સમ્યક દર્શનથી શરૂ થાય છે. માટે આચાર્ય ભગવંતે આખા અધિકારમાં ધર્મનું મૂળ દર્શન છે, સમ્યક દર્શનનું અંતરંગ અને બાહ્ય સ્વરૂપ કેવું છે, સમ્યક્ત્વના પરિણામ ભલે કેવલી ગમ્ય હોય પણ સમ્યક દર્શન જેને થાય
એમને એનું સ્વસંવેદન છે. સમ્યક દર્શનના 8 અંગ નિસંકિત આદિ, અંતરંગ સમ્યક દર્શન વગર બાહ્ય ચારિત્ર પ્રગટ થતું નથી કે નિર્વાણની પણ પ્રાપ્તિ થતી નથી. સમ્યક દર્શનથી જે ભ્રષ્ટ હોય એ અનેક આગમોનો અભ્યાસ કરે તો પણ એને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી. સમ્યક દર્શન વગર બાહ્ય આચરણ, રૂપ શુભ ભાવ કે શરીરની ક્રિયા કે તપ કરીને શરીરને સૂકવી નાખવું, એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સમ્યક દર્શન એનો પ્રવાહ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આત્માને કર્મરજ લાગી શકતી નથી. જે જીવ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી ભ્રષ્ટ છે એ અન્ય જીવને પણ ભ્રષ્ટ કરે છે. જે સમ્યક દર્શનને પ્રાપ્ત હોય એવા જીવને જે લોકો ભ્રષ્ટ કહે છે તેઓ સ્વયં તો ભ્રષ્ટ છે, પણ આવું કહેવાનું ફળ નીચી ગતિને પ્રાપ્ત કરે છે. દર્શનથી ભ્રષ્ટ થાય તો મૂળથી ભ્રષ્ટ થયા હોવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. જૈન દર્શન એટલે કે તીર્થંકર પરમાત્માનો મત એટલે કે સમ્યક દર્શન જ મૂળ મોક્ષ માર્ગ છે. જેમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એવા જીવોને જેમને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું એવા જીવો એવું ઈચ્છે કે સમ્યક દ્રષ્ટિઓ અમને વિનય કરે તો એવા અજ્ઞાનીઓ પોતે ભ્રષ્ટ છે. અને જો કોઈને સમ્યક દર્શન થયું અને લજ્જાથી પણ શરમથી પણ કુલિંગનો વિનય કરે તો એ સમ્યક દર્શનથી ભ્રષ્ટ થાય છે. સમ્યક દર્શન એ કલ્યાણનો માર્ગ છે. આવું સમ્યક દર્શન જિનેન્દ્ર ભગવાનની વાણીથી પ્રગટ થાય છે. જિનેન્દ્ર ભગવાને 3 જ લિંગ કયા છે એનું જેને યથાર્થ શ્રદ્ધાન છે એને સમ્યક દર્શન છે. 3 લિંગમાં મુનિલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. સર્વ ગુણોમાં જો સારભૂત હોય તો એ સમ્યક દર્શન છે. સાચું શ્રદ્ધાન કરી અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એમ આચાર્ય ભગવાન આ દર્શન પાહુરમાં કહ્યું છે. આવા પાહુરનો અભ્યાસ કરી
આપણે પણ એવી ભાવના ભાવીએ કે પૂજ્ય ગુરુદેવ અને માતાજીની માફક આ ભવે આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ હો. સમ્યક દર્શનનો ઉપદેશ દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. દર્શન પાહુડ દ્વારા સમ્યક દર્શનનો મહિમા કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. દર્શન પાહુડના ભાવો વર્તમાન કાળે ખોલનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. દર્શન પાહુડનો સાર ગ્રહણ કરીને સમ્યક દર્શનથી વિભૂષિત થનાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. સમ્યક દર્શનનો જય હો. દિગંબર જૈન ધર્મનો જય હો. અહીંયા પ્રથમ પાહુડ પૂર્ણ થાય છે.